હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 એકમ 9 માપન તેમાં સ્વાધ્યાય 9.3ના દાખલા નંબર 1થી દાખલા નંબર 4ની સમજૂતી જોઈશું. બરાબર. એમાં પહેલાં જ સૂત્રો થોડા જોવા પડશે. એમાં પહેલું જ સૂત્ર છે કે નળાકારનું ઘનફળ શું થાય, તો પાઈ આર સ્ક્વેર એચ. ત્યાર પછી જોઈએ તો નળાકારનું પૃષ્ઠફળ પણ આવશે. એનું સૂત્ર લખીશું 2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ. લંબઘનનું ઘનફળ આવે તો આપણે આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ શોધીશું, એટલે તેના આધારે શોધીશું. અને ઘન સેમીમાંથી લીટરમાં જવું હોય તો ઘન સેમીને 1000 વડે ભાગવા, અને ઘન મીટરમાંથી લીટરમાં જવું હોય તો ઘન મીટરને 1000 વડે ગુણવા. સમઘનનું કુલ પૃષ્ઠફળ પૂછાય તો આપણે 6l² લખીશું. હવે દાખલા નંબર 1 છે કે તમને એક નળાકાર ટાંકી આપેલ છે. નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તેનું ઘનફળ મેળવશો? તો 1. નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે. અને બીજો પ્રશ્ન છે, પહેલા પ્રશ્નનો જવાબ જોઈએ તો નળાકાર ટાંકીનું ઘનફળ શોધીશું. બરાબર. બીજો પ્રશ્ન છે કે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા. તો નળાકાર ટાંકીનું પૃષ્ઠફળ મેળવીશું આપણે. ત્રીજો પ્રશ્ન છે કે નળાકાર ટાંકીમાં ભરેલા પાણીથી પાણીને કેટલી નાની ટાંકીઓ ભરાશે તેની સંખ્યા જણાવો. તો આ માટે આપણે નળાકાર ટાંકીનું ઘનફળ શોધીશું. બરાબર. દાખલા નંબર 2 છે કે નળાકાર એનો વ્યાસ 7 સેમી અને ઊંચાઈ 14 સેમી છે. નળાકાર બીનો વ્યાસ 14 સેમી છે અને ઊંચાઈ 7 સેમી છે. ગણતરી વગર કહી શકો કે કોનું ઘનફળ વધારે હશે? બંને નળાકારના ઘનફળ મેળવી તમારા જવાબ ચકાસો. આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકારનું પૃષ્ઠફળ પણ વધારે છે. પહેલાં જ જોઈએ તો નળાકાર એનું ઘનફળ, તો ડી બરાબર 7 સેમી. બરાબર. તો આર બરાબર 7/2 સેમી. બરાબર. એચ બરાબર 14 સેમી. નળાકાર એનું ઘનફળનું સૂત્ર લખીએ તો પાઈ આર સ્ક્વેર એચ. પાઈ એટલે 22/7, આરનો 2 ઘાત એટલે આર 2 વખત એટલે 7/2 ગુણ્યા 7/2 અને એચ 14. હવે જોઈએ તો 7 7 ઉડી જશે. અહીંયા 7 દુ 14 એટલે 2 પણ ઉડી જશે. 11 દુ 22 એટલે આ 2 પણ ઉડી જશે. વધે શું? 11 ગુણ્યા 7 ગુણ્યા 7. બરાબર. એટલે 539 ઘન સેમી થાય નળાકાર એનું ઘનફળ. આગળ જોઈએ આપણે નળાકાર બીનું ઘનફળ આના માટે, જેમાં ડી બરાબર 14 સેમી છે. તો આર બરાબર d/2 એટલે કે 14/2 બરાબર 7 સેમી થશે. 7 દુ 14 એટલે. એચ બરાબર 7 સેમી. હવે નળાકાર બીનું ઘનફળ પાઈ આર સ્ક્વેર એચ. પાઈ એટલે 22/7, આરની 2 ઘાત એટલે આર 2 વખત 7 ગુણ્યા 7 અને એચ પણ 7 જ આપેલ છે. 7 7 ઉડી જાય. જવાબ શું આવશે? 22 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે કે 1078 ઘન સેમી. આમ નળાકાર બીનું ઘનફળ નળાકાર એના ઘનફળ કરતાં વધારે છે. આગળ જોઈએ નળાકાર એનું પૃષ્ઠફળ, અને એક બાજુ જોઈએ નળાકાર બીનું પૃષ્ઠફળ. અહીંયા આર બરાબર આપેલા હતા 7/2 સેમી અને એચ બરાબર 14 સેમી. હવે નળાકાર એનું પૃષ્ઠફળ જોઈએ તો 2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ. એટલે 2 પાઈ એટલે 22/7, આર એટલે 7/2, આર પ્લસ એચ એટલે આર એટલે 7/2 વત્તા એચ એટલે 14. હવે જોઈએ તો 2 2 પણ ઉડી જાય ને 7 7 પણ ઉડી જાય, એટલે 12 ખાલી 22 વધશે. બરાબર. અહીંયા 2નો લસા લઈએ. 14/2 નથી એટલે આપણે 2 વડે ગુણીશું એટલે 14 દુ 28 અને આગળ 7ના 7. હવે 11 દુ 22 એટલે 2 2 પણ ઉડી જશે. 11 વધશે અને 28 વત્તા 7 35. 11 ગુણ્યા 35 કરો તો જવાબ મળશે તમને 385 ચોરસ સેમી. એ રીતે નળાકાર બીની વાત કરીએ તો આર બરાબર 14/2 બરાબર 7 સેમી અને એચ બરાબર 7 સેમી. આમ નળાકાર બીનું પૃષ્ઠફળ જોઈએ તો 2 પાઈ આર કૌંસમાં આર પ્લસ એચ. એમાં 2 પાઈ એટલે 22/7, આર એટલે 7, પાછું કૌંસમાં આર એટલે 7 અને એચ એટલે પણ 7 જ. 7 7 દૂર થઈ જશે. 22 દુ 44 અને 7 ને 7 14. 44 ગુણ્યા 14 કરો તો જવાબ મળશે તમને 616 ચોરસ સેમી. આમ બીનું પૃષ્ઠફળ નળાકાર એના પૃષ્ઠફળ કરતાં
વધારે છે. આગળ જોઈએ આપણે દાખલા નંબર 3 કે એક લંબઘનના આધારનું ક્ષેત્રફળ 180 ચોરસ સેમી છે અને તેનું ઘનફળ 900 ઘન સેમી છે. તો તે લંબઘનની ઊંચાઈ શોધો. h બરાબર શોધવાનું છે. લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. બરાબર, એટલે લંબઘનનું ઘનફળ આપી દીધું છે આપણને 900, આધારનું ક્ષેત્રફળ આપ્યું છે આપણને 180 ચોરસ સેમી. ઊંચાઈ આપણે શોધવાની છે. h બરાબર લખીએ આપણે તો 180 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ ભાગાકારમાં આવી જાય. 0 0 દૂર થઈ જાય અને 18 5 90, 18 18 પણ દૂર થશે એટલે h બરાબર 5 સેમી થશે. આમ લંબઘનની ઊંચાઈ 5 સેમી છે. દાખલા નંબર 4 જોઈએ કે એક લંબઘનનું માપ 60 સેમી, 54 સેમી બાય 30 સેમી છે. આમ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના ઘન રાખી શકાશે? આમાં L બરાબર જોઈએ લંબઘન અને એક બાજુ સમઘન. લંબઘનમાં L બરાબર 60 સેમી આપે છે, B બરાબર 54 સેમી આપે છે અને H બરાબર 30 સેમી આપેલા છે. જ્યારે સમઘનમાં L બરાબર 6 સેમી આપેલા છે. આ એક બોક્સ છે, એની અંદર આ બોક્સ આપણે મૂકવાના છે. તો લંબઘન ગોઠવતા સમઘનની સંખ્યા. તો ઉપર આવશે લંબઘનનું ઘનફળ, કારણ કે મોટું છે, અને નીચે આવશે સમઘન, જે આપણે લંબઘનની અંદર મૂકવાના છે. તો લંબઘનમાં આવશે LBH અને સમઘનમાં આવશે લંબાઈનો ઘન, એટલે L ની 3 ઘાત. LBH એટલે 60 ગુણ્યા 54 ગુણ્યા 30 થશે અને સમઘનમાં લંબાઈની 3 ઘાત એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 થશે. 6 દાન 60, 6 6 ઉડી જાય, 6 9 54, ફરીથી 6 ઉડશે અને 6 5 30, ફરીથી 6 ઉડી જશે. વધીશું તો 10 9 અને 5, 9 5 45, 45 દાન 450. આમ લંબઘનના બોક્સમાં 450 નાના સમઘન રાખી શકાય. તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઈક કરી અમને સપોર્ટ જરૂરથી કરજો. ઓકે, ગુડ બાય.